કાર જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. કેમેસ્ટ્રી પેપર સેટરના ફેવરેટ ટોપિકની સિરીઝની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. એપિસોડ નંબર 5ની અંદર આજે આપણી પાસે સરસ મજાનો ટોપિક છે કેની-ઝારો પ્રક્રિયા. મિત્રો, છેલ્લા 5 વર્ષની અંદર 4 વાર આ ક્વેશ્ચન પૂછાઈ ચૂક્યો છે અને એ ક્વેશ્ચનને આજે આપણે સમજવાનો છે. તો ચાલો મિત્રો, આજે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. સૌથી પહેલાં શું થશે, જે લોકો નવા છે એમના માટે આપણે પહેલી 10 મિનિટની અંદર કન્સેપ્ટને સમજીશું. ત્યારબાદ આપણે બોર્ડમાં પૂછાયેલા આ ટોપિકના એમસીક્યુ સોલ્વ કરીશું. ત્યારબાદ ગુજકેટમાં પૂછાયેલા એમસીક્યુ સોલ્વ કરીશું. ત્યારબાદ નીટ અને જેઈની અંદર કેવી રીતના આ લોકો ક્વેશ્ચન ફેરવીને થોડોક ટ્વિસ્ટ કરીને મૂકે છે એ સમજવા માટે નીટ અને જેઈના સવાલ સોલ્વ કરીશું અને અંતમાં તમને થોડીક બાબતની વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં ઓકે મિત્રો, શરૂઆત છે સૌથી પહેલાં પ્રોમિસથી. મિત્રો, આ પ્રકારના આપણે 50 વિડીયો મૂકવાના છીએ અને મારે તમને પ્રોમિસ છે કે આ 50 વિડીયો તમે જોયા, તેને તમે સમજી લીધા અને થોડીક તમે એની પ્રેક્ટિસ કરી લીધી તો આવનારી એક્ઝામમાં તમારા ફર્સ્ટ એક્ઝામમાં જે માર્ક્સ હતા એની અંદર 25 માર્ક્સનો વધારો થશે. અને તમને કોઈ ટોપિકનો વિડીયો જોઈએ છે તો મને આ નંબર ઉપર મેસેજ કરજો, બરાબર. ખાસ જિલ્લાનું નામ તમે લખજો અને તમારું પોતાનું નામ લખજો. તો ચાલો સૌથી પહેલાં શરૂઆત કરીશું. કેમિસ્ટ્રીની અંદર કેની-ઝારો પ્રક્રિયાની અંદર આપણે કઈ વસ્તુ ખાસ ધ્યાન આપવાની હોય છે. તો સૌથી પહેલો સવાલ છે પ્રશ્ન કેવી રીતે પૂછાય, એ ખાસ અગત્યનું છે, બરાબર. પ્રશ્ન અલગ અલગ રીતના 3 રીતે પૂછાય છે. સૌથી પહેલો પ્રશ્ન પૂછાય છે કે ટૂંક નોંધ લખો કેની-ઝારો પ્રક્રિયા. આવી રીતે સીધો સીધો ક્વેશ્ચન પૂછાય તો સર દરેકને આવડી જાય, પણ થોડો ટ્વિસ્ટ કરીને કેવી રીતે પૂછાય છે એ પણ જોઈ લઈએ. કે કાર્બોનિલ સંયોજન છે આપણું, એટલે કે આપણું જે આલ્ડીહાઇડ સંયોજન છે તેની વિષમીકરણ પ્રક્રિયા. હવે વિષમીકરણ તમને ત્યારે આવડે જો તમને 11 સાયન્સનો રેડોક્સ પ્રક્રિયાનો કન્સેપ્ટ ક્લિયર હોય. તો વિષમીકરણ એટલે શું મિત્રો? તો વિષમીકરણ એટલે ઓક્સિડેશન અને રિડક્શન બંને જ્યારે એક સાથે થાય છે ત્યારે આપણે વિષમીકરણ કહીએ છીએ. પ્રક્રિયાનું નામ જણાવો અને તેને ઉદાહરણ આપો. પછી પરિવર્તન પૂછાતું હોય છે. છેલ્લા 3 વર્ષમાં આ ટ્રેડ જોવા મળ્યો છે કે પ્રક્રિયક આપી દીધો હોય, કયા પ્રક્રિયક સાથે એની પ્રક્રિયા કરવાની છે એ આપી દીધી હોય, નિપજની જગ્યાએ ક્વેશ્ચન માર્ક્સ મૂકી દીધું હોય અને તમારે પ્રક્રિયા પૂર્ણ કરો એવી રીતના સવાલ પૂછેલો હોય, બરાબર. આ રીતના 3 રીતના આપણું કેની-ઝારો પ્રક્રિયાની અંદરથી સવાલ પૂછાય છે. તો ચાલો સૌથી પહેલાં સમજી લઈએ કેની-ઝારો પ્રક્રિયા. તો પહેલી કન્ડિશન એ છે કે કેની-ઝારો પ્રક્રિયા આપણી ક્યારે થશે. ધ્યાન આપજો, સૌથી પહેલી કન્ડિશન છે કેની-ઝારો પ્રક્રિયા ક્યારે થશે. તો એના માટે હું તમને હિન્ટ આપી દઉં કે કેની-ઝારો પ્રક્રિયા ક્યારે થશે. તો કેની-ઝારો પ્રક્રિયા, તો આપણને ખ્યાલ છે કે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા ક્યારે થતું હતું. આલ્ડોલ સંઘનન જ્યારે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન આવેલો હોય ને ત્યારે આપણું આલ્ડોલ સંઘનન પ્રક્રિયા થતી હતી. તો કેની-ઝારો પ્રક્રિયા ક્યારે થશે? તો કેની-ઝારો પ્રક્રિયા આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન આવેલો ન હોય, હાઇડ્રોજન આવેલો ન હોય ત્યારે આપણી કેની-ઝારો પ્રક્રિયા થશે. આપણી આલ્ડોલ સંઘનન પ્રક્રિયા હતી ને મંદ NaOHની હાજરીમાં થતી હતી, મંદ KOHની હાજરીમાં થતી હતી. હવે છે ને આ સાંદ્ર NaOH અને સાંદ્ર KOHની હાજરીમાં થશે. ઘણીવાર સાંદ્રના બદલે 50% NaOH અને 50% KOH પણ લખેલું હોય. આ બાબતને તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલાં આપણે એ જોઈ લઈએ કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ન હોય તેવા કયા કયા ઘટકો તમારી પાસે છે. તો આ રહ્યા સૌથી પહેલાં HCHO. ઓળખો છો તમે આને? ફોર્માલ્ડિહાઇડ અથવા તો મિથેનાલ એનું નામ છે. બંને નામ આપણે યાદ રાખીશું. એક નામ છે તેનું ફોર્માલ્ડિહાઇડ, ફોર્માલ્ડિહાઇડ, અને બીજું નામ છે તેનું એક કાર્બન છે અને આલ પ્રત્યે લાગે છે માટે મિથેનાલ, મિથેનાલ. બીજું ઘણીવાર આપણને મેં તમને કીધું હતું કે એસિટાલ્ડિહાઇડમાં 3 હાઇડ્રોજનના સ્થાને 3 ક્લોરીન મૂકી દે તો ટ્રાયક્લોરો એસિટાલ્ડિહાઇડ, ટ્રાયક્લોરો એસિટાલ્ડિહાઇડ, કારણ કે ત્યાં પણ તમારી પાસે હાઇડ્રોજન રહેતો નથી. ઓકે, તો અહીં જુઓ 3 ક્લોરીન આવી ગયા તો એ હાઇડ્રોજન રહેતો નથી માટે એ પણ કેની-ઝારો પ્રક્રિયા આપશે, કારણ કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી. એના સિવાય તમારી પાસે બેન્ઝીન ચક્ર પર CHO છે આપણું સરસ મજાનું, એટલે કે બેન્ઝાલ્ડિહાઇડની પણ કેની-ઝારો પ્રક્રિયા થઈ શકે છે. ઓકે, તો આટલા પ્રક્રિયક મિત્રો આપણને કેની-ઝારો પ્રક્રિયા આપે છે. ઓકે, હવે કેની-ઝારો પ્રક્રિયામાં થાય છે શું એ સમજીએ. અલગ અલગ ઉદાહરણ દ્વારા સમજીશું. ફોર્માલ્ડિહાઇડ દ્વારા પણ સમજીશું, બેન્ઝાલ્ડિહાઇડ દ્વારા પણ સમજીશું અને ફાઇનલ પ્રોડક્ટ કેવી રીતે મળે છે એ પણ જોઈશું. તો સૌથી પહેલાં HCHO છે આપણી પાસે, એટલે કે ફોર્માલ્ડિહાઇડ છે. ફોર્માલ્ડિહાઇડની તમારે પ્રક્રિયા કરાવવાની છે અને એ પ્રક્રિયાનું નામ છે કેની-ઝારો પ્રક્રિયા. તો કેની-ઝારો પ્રક્રિયા કેવી રીતે થશે? તો કેની-ઝારો પ્રક્રિયા સર 2 રીતે થાય છે. કેવી રીતના? એક પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન થાય છે અને બીજા પ્રક્રિયાની અંદર શું થાય છે? રિડક્શન થાય
છે. અહીંયા ઓળખવાની કેવી રીતે કે આ સર કેની સારો પ્રક્રિયા છે, એમસીક્યુમાં આપેલું હોય અહીંયા પ્રક્રિયક ઉપર 50% NaOH અથવા 50% KOH લખેલું હોય તો તમારે એવું સમજી જવાનું કે તે કેની સારો પ્રક્રિયા છે. તો અહીં જે તમને HCHO એટલે કે ફોર્માલ્ડિહાઇડ એટલે કે મિથેનોલ તમને આપેલા છે ને એ મિથેનોલનું આલ્ડિહાઇડનું સર રિડક્શન થાય તો શું થાય? તો આલ્ડિહાઇડનું સર રિડક્શન થાય ને તો આપણને આલ્કોહોલ મળે. યાદ રાખજો મિત્રો, શું મળે? આલ્કોહોલ. અને અહીં છે એક કાર્બન, તો એક કાર્બનવાળો આલ્કોહોલ કયો થાય? તો થાય મિથેનોલ, CH3OH. એક કાર્બનવાળા આલ્કોહોલમાં શું થયું? મિથેનોલ. તો અહીંયા થઈ ગયું રિડક્શન પ્રક્રિયા. એકચ્યુઅલમાં શું થાય છે? તો અહીંયા C ડબલ બોન્ડ O છે ને અહીંયા 2 હાઇડ્રોજન છે, ધ્યાનથી સમજજો. તો અહીંયા એક હાઇડ્રોજન તમારો ઉમેરાય એટલે અહીંયા થઈ જાય CH3 અને એક હાઇડ્રોજન અહીંયા ઉમેરાય એટલે થઈ જાય OH. તો અહીંયા થઈ ગયું CH3OH. આ રીતના આપણને મિથેનોલ મળે છે. એનાથી આગળ વધીએ તો એનાથી બીજું શું મળે? બીજું આનું ઓક્સિડેશન થાય. હવે આલ્ડિહાઇડનું ઓક્સિડેશન થાય તો આપણને ખબર છે કાર્બોક્સિલિક એસિડ મળે. તો કાર્બોક્સિલિક એસિડ કયો મળે? HCOOH. પરંતુ આ જે H છે ને એ એસિડ છે, અહીંયા બેઝ હાજર છે, તો બંને વચ્ચે નાનકડી રાસાયણિક પ્રક્રિયા થઈ જાય, બરાબર, અને એનો બની જાય ક્ષાર. તો તે સમયે શું મળે? તો તે સમયે એનો ક્ષાર મળે. અને કયો ક્ષાર મળે? તો પોટેશિયમ ક્ષાર મળે. તો એ સમયે મળે HCOOK. અહીંયા માઇનસ અને અહીંયા પ્લસ. તો અહીં નામ શું થશે? તો અહીંયા નામ થશે સર મિથેનોલ અને અહીંયા નામ થશે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર, નહીં સર પોટેશિયમ ક્ષાર. કયો ક્ષાર છે? પોટેશિયમ ક્ષાર. તો અહીંયા થઈ જશે પોટેશિયમ ક્ષાર. ઓકે બચ્ચા પાર્ટી, તો આ થઈ ગયું એક સરસ મજાનું ઓક્સિડેશન અને એક સરસ મજાનું રિડક્શન. તો અહીંયા કઈ પ્રક્રિયા થઈ ગઈ? ઓક્સિડેશનની. અને અહીંયા કઈ પ્રક્રિયા થઈ ગઈ? રિડક્શનની. જ્યારે ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે થાય તે સમયે તમે કહી શકો કે સર વિષમીકરણ પ્રક્રિયા થઈ છે. ઓકે, કયો શબ્દ યાદ રાખવાનો? વિષમીકરણ પ્રક્રિયા થઈ છે. કન્ફર્મ? ચાલો બીજું એક ઉદાહરણ લઈ લઈએ આપણે બેન્ઝાલ્ડિહાઇડનું. તો બેન્ઝીન ચક્ર પર CHO રહેશે. બેન્ઝીન ચક્ર પર CHO રહે તો એ થઈ ગયું આપણું બેન્ઝાલ્ડિહાઇડ અથવા બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. એની પ્રક્રિયા આપણે કરાવવાનું છે 50% KOHની હાજરીમાં. 50% KOHની હાજરી. તો બેન્ઝીન ચક્ર પર CHOમાંથી શું કન્વર્ટ થઈ જાય? તો સર CHOમાંથી હમણાં બની ગયું એમ CH2OHમાં કન્વર્ટ થઈ જાય. અને જે CHO છે એમાંથી ઓક્સિડેશન થઈને શામાં કન્વર્ટ થાય? તો સિમ્પલ છે, હમણાં થયું એમ કાર્બોક્સિલિક એસિડના પોટેશિયમ ક્ષારની અંદર. તો COOK. તો અહીં તમારે હવે યાદ શું રાખવાનું છે? એ ખાસ અગત્યનું છે. યાદ રાખવાનું એ છે કે તમારી પાસે જે CHO સમૂહ હોય ને એને તમારે કન્વર્ટ કરવાનો CH2OHમાં. શાના માટે? રિડક્શન પ્રક્રિયામાં. અને જે CHO સમૂહ હોય તેને કન્વર્ટ કરવાનો COOKમાં. શાના માટે? ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર. તો અહીં ફાઇનલી થઈ જશે વિષમીકરણ. એક પ્રક્રિયકનું ઓક્સિડેશન, બીજા પ્રક્રિયકનું રિડક્શન, તો વિષમીકરણ. નામ શું થશે? અહીં બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ, અહીં નામ થશે ફિનાઇલ મિથેનોલ, બરાબર છે, અથવા તો બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝીન ચક્ર પર CH2 અને OH છે ને તો એનું નામ થઈ જશે બેન્ઝાઇલ આલ્કોહોલ. ઓકે બચ્ચા પાર્ટી. અને અહીં છે એ બેન્ઝોઇક એસિડનો પોટેશિયમ ક્ષાર છે, બરાબર છે. આ જ પોટેશિયમ ક્ષારના બદલે તમે સોડિયમ ક્ષાર લો તો અહીંયા NaOHના બદલે તમારે શું લેવું પડે? KOHના બદલે તમારે શું લેવું પડે? NaOH. તો તે સમયે તમને સોડિયમ બેન્ઝોએટ મળે. શું મળે? સોડિયમ બેન્ઝોએટ. અને આ સોડિયમ બેન્ઝોએટનો ઉપયોગ આપણે ખાદ્ય પરિરક્ષક તરીકે પણ કરીએ છીએ. તો કન્સેપ્ટ ઇઝ ઓલ ઓવર ક્લિયર. તમને તમારી ટેક્સ્ટબુકની અંદર માત્ર આટલું આપેલું છે, પણ આપણે એક સ્ટેપ આગળ પણ જોઈ લઈએ કે સર એક ફોર્માલ્ડિહાઇડ આપેલો હોય અને એક બેન્ઝાલ્ડિહાઇડ આપેલો હોય તે સમયે શું કરવાનું? તો ખૂબ ધ્યાન આપજો. અને એક ફોર્માલ્ડિહાઇડ આપેલો હોય અને એક બેન્ઝાલ્ડિહાઇડ આપેલો હોય તે સમયે તમારે શું કરવાનું? એવો ક્વેશ્ચન આપણને ભૂતકાળમાં ઓલરેડી પૂછાઈ ચૂક્યો છે. કન્ફર્મ? ચાલો જોઈ લઈએ. તમે ત્યાં સુધીમાં વિચારો કે એક તમને બેન્ઝાલ્ડિહાઇડ આપેલો છે અને એક તમને ફોર્માલ્ડિહાઇડ આપેલો છે, તો તે સમયે પ્રક્રિયામાં આપણે શું કરીશું? તો જુઓ ધ્યાનથી, તે સમયે આપણે પ્રક્રિયામાં શું કરવાનું છે એ હું તમને સમજાવું. આ રહ્યું તમારી માટે સરસ મજાની પ્રક્રિયા. તો અહીં તમને તે સમયે એવું બને કે જે સમયે તમને એક આપી દે છે બેન્ઝાલ્ડિહાઇડ અને એક આપી દે છે ફોર્માલ્ડિહાઇડ. બે વસ્તુ આપી દે છે, બરાબર છે. એક બેન્ઝાલ્ડિહાઇડ આપી દીધો અને એક આપી દીધો ફોર્માલ્ડિહાઇડ. તો તે સમયે તમારે શું કરવાનું છે? કંઈ નહીં સર, અમારી પાસે જે ફોર્માલ્ડિહાઇડ છે ને એનું અમારે કરવાનું છે ઓક્સિડેશન, અને જે તમારું બેન્ઝાલ્ડિહાઇડ છે ને એનું કરવાનું છે અમારે રિડક્શન.
અને આપણને મળશે ફિનાઇલ મિથેનોલ, બરાબર, અને મળશે પોટેશિયમ ક્ષાર, ફોર્માલ્ડિહાઇડનો પોટેશિયમ ક્ષાર, પોટેશિયમ ફોર્મેટ પણ કહેવાય છે એને, પોટેશિયમ ફોર્મેટ પણ એને ઓળખવામાં આવે છે. તો મિત્રો કન્સેપ્ટ આપણો ક્લિયર થઈ ચૂક્યો છે. હવે આપણે જોઈ લઈએ કે ક્વેશ્ચન કેવી રીતે લખવાનો. માનો કે રાઇટિંગમાં પૂછાય છે, પાર્ટ બીની અંદર પૂછાય છે, તો ક્વેશ્ચનને કેવી રીતે લખવાનો છે એ પણ આપણે સમજી લઈએ. તો ચાલો શરૂઆત કરીશું ક્વેશ્ચન લખવાનો કેવી રીતે. 2 માર્ક્સની અંદર તમને પૂછાતો હોય છે જનરલી કે ક્વેશ્ચન લખો એવું. તો આલ્ડિહાઇડ સંયોજન પર આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન પરમાણુ નથી તેવા સંયોજન સાંદ્ર બેઝની હાજરીમાં ગરમ કરવામાં આવે છે ત્યારે સ્વયં ઓક્સિડેશન અને સ્વયં રિડક્શન એટલે કે વિષમીકરણ પ્રક્રિયા કરે છે. આવું તમારે એક વાક્યની અંદર લખી દેવાનું છે. આ પ્રક્રિયાની અંદર એક અણુ જે છે એનું આલ્કોહોલમાં રિડક્શન થાય છે અને બીજા અણુનું કાર્બોક્સિલિક એસિડના ક્ષારના દ્રાવણની અંદર ઓક્સિડેશન થાય છે. ઓકે બચ્ચા પાર્ટી, કોઈ રોકેટ સાયન્સ નથી, સ્વીટ એન્ડ સિમ્પલ છે. હવે જોઈ લઈએ સમીકરણ. સમીકરણ તમારે કઈ રીતના લખવાના છે. ઉદાહરણ આપણે લખવા પડશે એટલા માટે. અહીં આપણે જોઈ લઈએ ફોર્માલ્ડિહાઇડ છે. તો આ તમારો ફોર્માલ્ડિહાઇડ રહ્યો સરસ મજાનો. આ તમારો બીજો ફોર્માલ્ડિહાઇડ રહ્યો. ઘણીવાર એકના બદલે અહીંયા 2 અણુ લખી દેતા હોય છે તો પણ ચાલે. સાંદ્ર કેવું એ જ છે, સમીકરણ પર લખો અથવા તો અલગથી લખો તો પણ ચાલે. એમાંથી તમને મળે છે મિથેનોલ અને બીજો મળે છે પોટેશિયમ ક્ષાર. પોટેશિયમ ક્ષારને આપણે 2 રીતે લખેલો છે, HCOO પણ લખાય ને આ રીતે પણ લખાય, બરાબર. પછી બીજા નંબરમાં છે તમારી પાસે બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડની સાંદ્ર NaOH સાથે પ્રક્રિયા કરાય છે, બરાબર છે. તો અહીંયા મળે છે સોડિયમ બેન્ઝોએટ. તમે KOH સાથે પ્રક્રિયા કરાવો તો પોટેશિયમ બેન્ઝોએટ મળશે. અને બીજું એનું રિડક્શન થઈને મળશે બેન્ઝાઇલ આલ્કોહોલ એટલે કે ફિનાઇલ મિથેનોલ. સામેના પક્ષે બંને એક લઈ લીધા, બેન્ઝાલ્ડિહાઇડ બી લીધું ને ફોર્માલ્ડિહાઇડ લીધું. તો ફોર્માલ્ડિહાઇડમાંથી પોટેશિયમ ક્ષાર મળ્યો અને બેન્ઝાલ્ડિહાઇડમાંથી મળી ગયો ફિનાઇલ મિથેનોલ. આ રીતના લખી લો તમે. તો આમાં થાય શું ધ્યાનથી સમજજો. તો તમે જે ઇક્વેશન લખ્યા ને એ ઇક્વેશનના તમને મળે 1.5 માર્ક્સ. આ 3 જે ઇક્વેશન થયા ને એના તમને 1.5 માર્ક્સ મળે અને આ જે વર્ણન થયું એનો તમને અડધો માર્ક્સ મળે. ધ્યાન રાખજો આ બાબત. ઇક્વેશનના મેક્સિમમ માર્ક્સ છે. અને હું તમને એક બીજી પણ ટ્રીક આપું. તમારે શું કરવાનું, વર્ણન તમે લખવાનું જ ના નથી, પરંતુ અહીંયા સમીકરણ ઉપર જ લખી દેવાનું વિષમીકરણ, જેમ મેં લખ્યું હતું ને એમ. એટલે પરીક્ષકને જે જોઈએ છે ને ઓલરેડી મળી જાય, કારણ કે એને ખબર પડી જાય કે બેન્ઝાલ્ડિહાઇડમાંથી અમને આ પ્રમાણે પ્રક્રિયા કરી, આ પ્રમાણે કરી, વિષમીકરણ છે મતલબ અંદર ઓકે જ લખ્યું હશે. ભલે પછી તમે લખી દો ફોર્માલ્ડિહાઇડની KOH સાથે પ્રક્રિયા કરતા મિથેનોલને પોટેશિયમ ક્ષાર મળે છે, તો પણ તમારો જવાબ સાચો જ કહેવાય. કોઈની તાકાત નથી કે એને ખોટું પાડી શકે. ઓકે. અને હવે સમય છે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચનને જોવાનો. તો બોર્ડની પરીક્ષામાં કયા કયા ક્વેશ્ચન પૂછાય છે આ ટોપિકમાંથી અને આપણે ધ્યાનથી સમજી લઈએ. તો ચાલો સૌથી પહેલાં સવાલ શરૂ કરીએ. માર્ચ 2019ની અંદર એક સરસ મજાનો MCQ પૂછાયો છે કે નીચેના પૈકી કયું સંયોજન છે જે સાંદ્ર આલ્કલી, જુઓ એ શબ્દ કયો વાપર્યો, આલ્કલી. હવે આપણને એ ખબર હોવી જોઈએ કે આલ્કલી એટલે શું, કારણ કે આલ્કલી શબ્દ આપણે 11 સાયન્સમાં વાપરતા હતા. તો એને NaOH અથવા KOH એટલે પ્રબર બેઝ માટે આપણે આલ્કલી શબ્દનો ઉપયોગ થાય છે. આટલી બાબત તમારે યાદ રાખવાની. હાજરીમાં વિષમીકરણ થાય છે. શું થાય છે? વિષમીકરણ થાય છે. તો NaOH અને KOHની હાજરીમાં વિષમીકરણ થાય છે. મેં તમને બુલેટ પોઈન્ટ ઉપર અંડરલાઇન કરી છે. MCQમાં શું હોય છે, બુલેટ પોઈન્ટ પકડવાના. એ શબ્દ પરથી તમને ખબર પડી જાય કે કઈ પ્રક્રિયા થશે. ઓકે બચ્ચા પાર્ટી. તો અહીં કઈ પ્રક્રિયા થશે, તો વિષમીકરણ માટે જરૂરી શું છે, તો વિષમીકરણ માટે જરૂરી છે કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોવો જોઈએ નહીં. એસિટાલ્ડિહાઇડની અંદર CH3CHO થાય તો આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન થશે મિત્રો. CH3CHO તો આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન રહેશે. એસિટોનની અંદર CH3COCH3 ત્યાં પણ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન રહેશે. એસિટોફિનોન તો અહીંયા બેન્ઝીન ચક્ર ઉપર COCH3 છે, બરાબર છે. તો એના પર પણ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન રહેશે. આ રહ્યો આપણો આન્સર ફોર્માલ્ડિહાઇડ. દેટ મીન્સ ડી આન્સર તમને છે. જુઓ અહીં ફોર્માલ્ડિહાઇડ પૂછ્યું, ઘણીવાર મિથેનોલ પણ લખેલું હશે. ચિંતા કરવાનો વિષય નથી, આપણે બધું આવડે છે આપણને. નીચેની રાસાયણિક પ્રક્રિયાના સમીકરણ સહિત સમજાવો, બરાબર. મે 2021ની અંદર 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાયેલો. એમાં એક લ્યુકાસ કસોટી છે ને એક કેનિઝારો પ્રક્રિયા છે, બરાબર. ઘણીવાર આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો 2 માર્ક્સના 2 ક્વેશ્ચન પણ મૂકી દેતા હોય છે. એમાં પણ કેનિઝારોની સંભાવના વધી જતી હોય છે. જુઓ પછી જુલાઈ 2013ની અંદર ક્વેશ્ચન પૂછાયો કે નીચેની પ્રક્રિયાના સમીકરણ લખો. સમીકરણ લખવાના કીધા છે. એમાં એક વુલ્ફ કિસ્નર સમીકરણ છે રિડક્શન માટેનું, બીજું કેનિઝારો પ્રક્રિયા છે અને ત્રીજું છે હેલ-વોલ હાલ જેલિસ કાય. આ 3માંથી 2 સમીકરણ લખવાના હોય છે. જનરલી 3 પણ લખવાના પૂછે છે. આપણને ચિંતાનો વિષય નથી, આપણે ડાયરેક્ટ સમીકરણ પણ યાદ કરી લીધા છે.
એના પછી જુલાઈ 2022નો સરસ મજાનો સવાલ છે, નીચેના પૈકી કઈ કેનિઝારો છે? કેનિઝારો નામ જ આપી દીધું ને કહ્યું કે કેનિઝારો કઈ છે તમારે શોધવાનું. તો પહેલી શરત એ છે કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ન હોવો જોઈએ. અહીંયા છે તો ચલો એ તો આવશે નહીં, કારણ કે એમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે. બી ફોર્માલ્ડીહાઇડ છે, પણ બીજું શું છે? સાંદ્ર બેઝ તમને હોવો જોઈએ. હવે તમને અહીંયા માનો કે પરીક્ષક ચેન્જ કરીને જુઓ, અહીંયા મંદ બેઝ આપી દીધો છે, તો મંદ બેઝ હોય તે સમયે ચાલે નહીં પ્રક્રિયક તરીકે. કેવો બેઝ હોવો જોઈએ? સાંદ્ર બેઝ હોવો જોઈએ. તો તમારું એક પ્રક્રિયકનું ઓક્સિડેશન, બીજા પ્રક્રિયકનું રિડક્શન, વિષમીકરણ થઈને તમને ફાઇનલ પ્રોડક્ટ મળે. ઓકે બચ્ચા પાર્ટી, ચાલો. તો આ પ્રકારના 4 ક્વેશ્ચન, 2 થિયરીના ક્વેશ્ચન હતા અને 2 MCQ હતા, બરાબર. પણ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન હતો એટલા માટે આપણે એને લઈ લીધો છે. ચલો એના પછી ગુજકેટમાં કેવા સવાલ પૂછાય છે આની અંદર એ ધ્યાનથી સમજી લઈએ. નીચેના પૈકી કયું સંયોજન સાંદ્ર આલ્કલી સાથે, જુઓ પેટર્ન એની એ જ છે, સાંદ્ર આલ્કલી સાથે પ્રક્રિયા કરી અનુવર્તી આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડના ક્ષારનું મિશ્રણ બનાવતું નથી પૂછ્યું. શું પૂછ્યું? બનાવતું નથી. એટલે ના કોણ બનાવે? તો જેમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોય ને તે બનાવે નહીં. તમને એવું પૂછ્યું બનાવતું નથી કોણ આવે? તો નથી માટે તમારે યાદ રાખવાનું કે જેમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોય તે બનાવે નહીં. તો આપણે શોધી લેવાનું કે કયું છે. નંબર 1 પર છે બેન્ઝાલ્ડીહાઇડ, તેમાં તો આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી. બીજું છે ડાયમિથાઇલ એસિટાલ્ડીહાઇડ, ત્રીજું છે ટાઇમિથાઇલ એસિટાલ્ડીહાઇડ અને ચોથું છે ફોર્માલ્ડીહાઇડ. હવે જો આ ડાય અને ટ્રાય હું તમને કહી દઉં. ટ્રાયમિથાઇલ એસિટાલ્ડીહાઇડ એટલે કાર્બન પછી 3 CH3 હોય અને પછી CHO હોય, એટલે અહીં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન રહેવાનો નથી, એટલે ટ્રાયમિથાઇલ પણ પ્રક્રિયા આપશે નહીં, બરાબર. તો હવે ધ્યાનથી સમજો, ટ્રાયમિથાઇલ પ્રક્રિયા આપશે કારણ કે હાઇડ્રોજન નથી, બરાબર. તો હાઇડ્રોજન કયામાં છે? તો આ રહ્યો ડાયમિથાઇલ એસિટાલ્ડીહાઇડની અંદર હાઇડ્રોજન રહેશે, કારણ કે જેવું આપણે લઈએ ડાયમિથાઇલ તો CH લખવું પડે અને CH3 2 ટાઈમ્સ લેવું પડે અને CHO થઈ જાય, મતલબ એ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે. અને આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન હોય ને તો એ આલ્ડોલ સંગનન પ્રક્રિયા આપે. કોણ કેનિઝારો આપે? જેના આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી ને તે કેનિઝારો આપે. એટલે એ પ્રક્રિયા થતી નથી એવું કે ને વિષમીકરણની, તો એમાં આન્સર તમારો સાચો થશે બી. ઓકે બચ્ચા પાર્ટી, ચાલો જોઈએ નેક્સ્ટ MCQ. નીચેના પૈકી વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કઈ છે? વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કઈ છે? વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહી દીધું. ગુજકેટ 2017નો સવાલ પૂછ્યો છે. તો તમારે 2 વસ્તુ શોધવાની, એક 50% KOH અને બીજું શોધવાનું આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ના હોય તેવો ઘટક. શોધો. ચલો પહેલો તો ના જ આવે, કારણ કે પહેલાની અંદર તો સીધું CH3 CHO આપી દીધું છે. બીજાની અંદર ફોર્માલ્ડીહાઇડ છે, પહેલી શરત પૂર્ણ, 50% NaOH બીજી શરત પૂર્ણ. આન્સર ઇઝ બી. એના પછી પૂછ્યું છે કેનિઝારો પ્રક્રિયા, કયું સંયોજન કેનિઝારો પ્રક્રિયા આપશે? અને એ છે ગુજકેટ 2021નો સવાલ, બરાબર. પહેલું જુઓ તો અહીંયા એ ઓપ્શનમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન છે, નહીં આપે. બી ઓપ્શનમાં CCl3CHO ટ્રાયક્લોરો એસિટાલ્ડીહાઇડ આપશે. સી ઓપ્શનમાં પણ નહીં આપે, ડી ઓપ્શનમાં પણ નહીં આપે. ઓકે ચલો, નીટમાં સવાલ પૂછાયો છે 2012નો સરસ મજાનો સવાલ. ડોક્ટર બાબા કે લીએ नीट वाला MCQ. चलो बच्चा पार्टी જોઈએ नीट वाला MCQ. ये लोग क्या करते हैं, बड़ा बड़ा हाथी ले लेते हैं, गेंडा ले लेता है, कुत्ता ले लेता है, गधा ले लेते हैं, उस पे CHO रख देते हैं. इधर क्या लिया उन्होंने? CHO ले लिया. चलो CHO कहाँ पे रखा? बेंजाल्डिहाइड बनाने के लिए. હવે જુઓ ધ્યાનથી તમે, અહીંયા એમને એક્સ્ટ્રા ક્લોરીન એડ કરી દીધું છે, બીજું કશું એડ કર્યું નથી. પણ આપણને ખબર છે કે ક્લોરીન એડ કરે કે ના કરે કોઈ ફરક પડતો નથી. અમારે તો શું કરવાનું છે ખબર છે? આ જે CHO સમૂહ આપ્યો છે ને એમાં 50% તમે KOH મૂકે એટલે અમને ખબર પડી કેનિઝારો પ્રક્રિયા. અમારે તો CH2OH માંથી બનાવવાનું, CHO માંથી બનાવવાનું CH2OH અને બીજું બનાવી દેવાનું COOK. ઓકે, તો આ બંને જ્યાં હોય તે અમારો સાચો જવાબ, બરાબર. તો 1 અને 3 સ્થાન છે, એટલે 1 અને 3 સ્થાન પર બંને ક્લોરીન ક્યાં છે? અહીંયા છે બંને ક્લોરીન. ધ્યાનથી સમજો, બંને ક્લોરીન અહીંયા છે, બરાબર. પણ અહીંયા ધ્યાનથી જુઓ તો અહીંયા CH2OH બનાવ્યું, પણ અહીંયા CH2COO- બનાવ્યું, એ ખોટી બાબત છે. અહીંયા તો OH આવી ગયું એટલે બી ઓપ્શન તો આવશે જ નહીં. સી ઓપ્શનની અંદર Cl બંને સ્થાન પર એમના એમ છે, એક બાજુ CH2OH છે અને બીજી બાજુ COO- છે. ધેટ્સ રાઈટ, અમારો આન્સર આવી ગયો સી. મિત્રો ગઈકાલે પણ આપણે જોયું હતું ટોપિકમાં શું કરે આ લોકો, આમ સાયક્લોપેન્ટેન સ્ટ્રક્ચર લઈ લે, સાયક્લોહેક્ઝેન સ્ટ્રક્ચર લઈ લે, બરાબર, બેન્ઝીન ચક્રવાળું સ્ટ્રક્ચર લઈ લે, એના પર CHO કરી દે, અહીંયા ઓર્થોસ્થાનમાં એક સમૂહ દાખલ કરી દે, મેટાસ્થાનની અંદર એક સમૂહ દાખલ કરી દે, પેરાસ્થાનની અંદર એક સમૂહ દાખલ કરી દે અને તમને પ્રક્રિયામાં પૂછે. એટલે આપણું શું લક્ષ્ય જાય? આપણું ત્યારે અહીંયા ઓર્થોસ્થાન પર ક્લોરીન હોય ને ત્યાં જાય કે આપણે તો બેન્ઝાલ્ડિહાઇડ જ જોયેલો હોય ને,
પણ આપણે શું યાદ રાખવાનું? આપણે અર્જુનની જેમ CHOને ધ્યાનમાં રાખવાનું. 50% KOH આવ્યું, CHOને ફેરવો, CH2OHમાં, COOKમાં. ઓકે બચ્ચા પાર્ટી, ખ્યાલ આવી ગયો? કન્સેપ્ટ ક્લિયર? ચલો નેક્સ્ટ આગળ વધીએ છીએ. JEE वाला, ओके, इंजीनियर बाबू के लिए JEE MCQ. चलो बच्चों ध्यान से देखो, गौर से सुनो, बराबर. चलो અહીંયા છે એક પ્રક્રિયા આપેલી છે અને આ પ્રક્રિયાની મુખ્ય નિપજો કઈ થાય? JEE 2019નો તમને સવાલ પૂછેલો છે. એક આપી દીધું છે તમને બેન્ઝાલ્ડિહાઇડ ને બીજું આપી દીધું તમને ફોર્માલ્ડિહાઇડ. આનો તો મેં તમને લિટરલી જવાબ કહી દીધો છે કે બેન્ઝાલ્ડિહાઇડમાં શું થાય ને ફોર્માલ્ડિહાઇડમાં શું થાય, બરાબર. તો ફોર્માલ્ડિહાઇડમાંથી ફોર્મિક એસિડ બનશે અને બેન્ઝાલ્ડિહાઇડમાંથી ફિનાઇલ મિથેનોલ મળશે. ઓકે બચ્ચા પાર્ટી, 50% NaOH અને H3O છે એટલે આપણને ખબર પડી જાય કે આ કેની-ઝારો પ્રક્રિયા છે. પછી એવું પૂછ્યું છે કે નીચે આપેલા પ્રક્રિયાઓમાં કઈ નિપજ બનશે? બહુ જ સરસ મજાનો પ્રશ્ન. બનશે નહીં. સવાલ શું છે? બનશે નહીં. ધ્યાનથી જોજો, હને, બનશે નહીં પૂછ્યું છે. ઓકે બચ્ચા, બનશે નહીં પૂછ્યું છે આપણને, તો નહીંના અર્થમાં આપણે શું જોવાનું છે? ધ્યાનથી સમજજો, બરાબર. તો તમને 4 પ્રોડક્ટ આપી દીધી છે અહીંયા અને પ્રક્રિયક આપેલો છે, ધ્યાનથી જુઓ. બેન્ઝીન ચક્ર પર CHO છે, CH2OH પણ છે, સાંદ્ર NaOH લખી દીધું એટલે આપણને ખબર પડી જાય કેની-ઝારો પ્રક્રિયા છે. હવે થવાનું શું છે? ધ્યાનથી સમજજો. અહીંયા બેન્ઝાલ્ડિહાઇડ છે ને, આપણે બેન્ઝીન ચક્ર પર CHO હોય એમાંથી આપણે કન્વર્ટ શામાં કરવાનું? CH2OHમાં. તો બેન્ઝીન ચક્ર ઉપર નીચે તો CH2OH છે જ, આપણે એમને જ રહેવા દેવાના, પણ ઉપર પણ CH2OH બની જાય એટલે 2 CH2OH થઈ ગયા. બીજું શું થશે? અહીંયા બેન્ઝીન ચક્ર પર એક બની જશે COOK અને NaOH છે તો COONA અને અહીંયા રહેશે CH2OH. એટલે અહીંયા 2 આલ્કોહોલ થશે એટલે ઘણીવાર ડાયોલ નિપજ મળે તો જવાબ આવશે હા. પછી એક કાર્બોક્સિલિક એસિડવાળી નિપજ મળે તો જવાબ આવશે હા. એક આલ્કોહોલ અને એક એસિડ બને, જવાબ આવશે હા. પણ જવાબ કયો નહીં આવે? તો અહીંયા કીધું છે કે ડાય કાર્બોક્સિલિક એસિડ મળે. 2 COOH છે આ બંનેમાં, ધ્યાનથી જોઈ લો. નથી. મેં તમને કીધું હતું ને, આ લોકો પેરાસ્થાનમાં બીજું કંઈક મૂકી દે. જો અહીંયા પેરાસ્થાનમાં મૂકી દીધું, ક્વેશ્ચન ફેરવીને પૂછો. પણ જો કન્સેપ્ટ ક્લિયર હોય કેની-ઝારોનો તો તમને કોઈ જ તકલીફ થાય નહીં. કેની-ઝારો પ્રક્રિયા માટે તમને એક જ લાઇનમાં કહેવું હોય, એક જ લાઇનમાં હવે પ્રશ્નના અંતે કે સર કેની-ઝારો પ્રક્રિયા એટલે શું, તો તમારે CHO સમૂહ લેવાનો છે, આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન ન હોય તેવા અણુનો, અને એને તમારે કન્વર્ટ કરવાનો છે CH2OHમાં અને જોડે જોડે COOKની અંદર. આ થઈ ગયો તમારો કેની-ઝારો પ્રક્રિયા. પછી અહીંયા કંઈ પણ પ્રક્રિયક હોય કોઈ ફરક પડતો નથી, બરાબર. અહીંયા કંઈ પણ પ્રક્રિયક હોય આપણને કોઈ જ ફરક પડતો નથી. ઓકે બચ્ચા પાર્ટી, આ પીડીએફની તમારે આ લેક્ચરની તમારે PDF જોઈએ છે તો તમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. ઓકે, મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.